જામનગરથી સમાચાર મળ્યા છે કે ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીના જન્મોત્સવ સોનલ બીજની ભવ્ય ઉજવણી ધામધૂમપૂર્વક યોજાઈ હતી। શહેરના 49 દિગ્વિજય પ્લોટ સ્થિત સોનલ ધામ ખાતે ચારણ ગઢવી સમાજના ભક્તો મોટી સંખ્યામાં ભેગા થયા અને માતાજીના ગુણગાન સાથે આરાધના કરી હતી। શોભાયાત્રામાં સ્ત્રી પુરુષો ઉત્સાહભેર જોડાયા અને ચારણી રાસ સાથે જયકારાઓ ગુંજી ઉઠ્યા હતા। ધર્મસભામાં મહંતો અને સંતોએ આશીર્વચન પાઠવ્યા, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું સન્માન પણ કરાયું હતું। ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટથી બંધાયેલા પટાંગણનું લોકાર્પણ થયું અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સવને ચાર ચાંદ લાગ્યા હતા। આજરોજ જામનગર ચારણ સમાજ દ્વારા આજે આઈસી સોનલમાનો ભવ્ય જન્મોત્સવનું આયોજન થયેલું। ભવ્ય સોનલ બીજની અંદર અમારા ચારણ મહાત્મા અને આપણા એવા કાળીપાટના શ્રી ચારણ મહાત્મા પાલુ ભગત પધાર્યા। એવા જ અમારા શ્રી સ્વામી દયાતપુરી બાપુ શ્રી હરિગંગેશ્વર મહાદેવ મંદિરના હાથીદેરા પાલનપુરથી ખાસ પધાર્યા। આ અમારા આજ અહોભાગ્ય કહેવાય ચારણ સમાજનું કે આવા પવિત્ર દિવસે આવા ચારણો મહાપુરુષો અહીં પધારી અને અહીં ચારણ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું। સાથે સાથે એ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આપણા સૌ કેબિનેટ મંત્રી પૂર્વ એવા રાઘોજીભાઈ પધાર્યા, આપણા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન તથા ડેપ્યુટીઓ બધા જે સમાજના આગેવાનો પધારી અને સમાજના આપણા આ કાર્યક્રમમાં સહભાગી થયા। આપણે સૌ મા સોનલનું ભજન કરીએ અને મા સોનલના જે આપણા વિચારો જે છે અંધશ્રદ્ધાથી દૂર રહીએ, વ્યસનથી મુક્ત રહીએ અને શિક્ષણ આપણે અપનાવીએ। એના માટે આપણે સૌ મહેનત કરીએ અને આપણે સૌ સોનલ માને આજના દિવસે પ્રાર્થના કરીએ કે હે માં, આપણા ચારણો ઉપર આપણે અમિત દ્રષ્ટિ રાખતા રહેજો અને આવનારા સમયમાં આવા જે કંઈ પ્રશ્નો આવે એના પ્રશ્નો હલ થાય એના માટે શિક્ષણ અપનાવતા રહે અને વ્યસનથી મુક્ત થતા રહે। એના માટે આપણે સૌ જામનગર ચારણ સમાજના અમે જો આઈસી સોનલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને